સમાદર વિના પરમાદર સંભવ. સમાદર એ સાક્ષાત્કારનો સેતુ છે, મનુષ્ય જીવનની શોભા છે, આધ્યાત્મિકતાનો આધાર છે એવી નિષ્પત્તિ પરમ શક્તિ મંત્રદ્રષ્ટા પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજીએ પોતાના કાર્યકાળ દરમિયાન કરી છે. તેમના 9 સૂત્રોમાં આ જ વાત સમાયેલી છે. અત્રે તેમણે રામાયણના જુદા જુદા પાત્રોની મનસ્થિતિ અને વ્યક્તિત્વનું જે ચિત્રણ રજૂ કર્યું છે કે આર્ય સંસ્કૃતિની પુનઃસ્થાપના કાજે જે વાતો રજૂ કરી છે તેમાં સમાદરતાનો સંદેશ જ સમાયેલો છે. 20મી સદીમાં દેશ ને દુનિયાની રાજકીય, ભૌગોલિક, સામાજિક, આર્થિક કે આધ્યાત્મિક પરિસ્થિતિ જોતા શ્રી રાજયોગી નરેન્દ્રજીનો સમાદરતાનો સંદેશ સમયોચિત અને આવકાર્ય છે. સમયના વિભિન્ન પટ પર સર્જાતી જુદી જુદી પરિસ્થિતિઓના વિશદ આકલનમાંથી, વિશ્લેષણમાંથી, મંથનમાંથી, ચિંતનમાંથી તે જન્મેલો છે. રામાયણની મંથરા અને કૈકેયી રામના રાજ્યાભિષેકનો સમાદર ન કરી શકી ને રામાયણ રચાયું. કોળભરી આશાભરી સીતા ને ઉર્મિલાના કુંવારા અરમાનો ક્ષણભરમાં ચૂરે ચૂરા થઈ ગયા ને વેદનાનો જ્વાળામુખી ભભૂકી ઉઠ્યો. રાજયોગીજી સ્વયંના શાસ્ત્રથી, શબ્દથી અને સૂઝથી રામજીની ઓળખ આપે છે અને જગતને સમાદરતાના સંદેશનું સુપ્રદાન કરે છે. સમાદરથી ભર્યા ભર્યા રામજીના કુટુંબીઓનો વ્યવહારિક, સાંસારિક પરિચય કરાવે છે. રાજયોગી કહે છે, સ્વજનો સ્વજન સ્વર્ગ, સ્વજનો જન જનાજો. રામજીના જીવનનો સાર કહો કે માનવીની જિંદગીનો સાર કહો, તે રાજયોગીજીની આ પંક્તિઓ જ કહી જાય છે. રામ ચાલ્યા વનવાસ, મંથરાતણી બુદ્ધિ કૈકેયીના શબ્દો થકી. દશરથ સમર્થ રાજા નારીતણા વેણથી જિંદગી હારી ગયો. નથી શબ્દો સર્યા દશરથના મુખ માહીથી રામને વનવાસ જાવા. તડપે દશરથ રામ કાજે. રામને વનવાસ જવાનું થયું. મંથરાની બુદ્ધિ ને કૈકેયીના શબ્દો, દશરથ આખી જિંદગી હારી ગયો. ને દશરથ રાજાએ પોતે પોતાના મુખમાંથી રામને કહ્યું નથી કે તમે વનવાસ જાઓ. એને તો સાંભળ્યું છે અને જવાની તૈયારી કરી દીધી. પણ શા માટે કરી તૈયારી? કર્મના બંધન તના પલ્લાઓને સ્થિર થવા રામને વનવાસ. એટલે એનું તો પોતાનું કર્મ બંધન નતું જન્મનું, પરંતુ ઉપરથી જે કર્મની ગતિ કરવા માટે આવ્યા હતા એના માટે બંધન હતું. માટે એ પલ્લાઓને સ્થિર કરવા માટે એમને વનવાસ જવાનું હતું. આજે રામનવમી, રામનો જન્મ દિવસ, તે તેમના સમગ્ર જીવન પરથી રામાયણના ગ્રંથનું આયોજન. ટૂંકમાં રામાયણનું વર્ણન કરવાનું હોય તો એકાદ પાનામાં રામાયણનું વર્ણન થઈ શકે. ત્યારે એમ કહી શકાય કે રામ જન્મ્યા, મોટા થયા, એમને રાજ્યાભિષેક કરવાનો હતો અને એમને વનમાં જવાનું કૈકેયીના શબ્દોથી આવ્યું. અને ત્યાં ગયા અને સીતાને રાવણ લઈ ગયો અને સીતાને પછી જીતીને રાવણને મારીને રામ પાછા બેસી ગયા. આટલામાં પૂરું થઈ જાય. વર્ણન કરવાનું હતું, આટલા શબ્દોમાં પૂરું થઈ જાય. પરંતુ જો તેમાં રહેલા મુખ્ય પાત્રોને જ ઉપસાવવામાં આવે તો રામાયણના ગ્રંથના જે પાના છે તેનાથી અધિક પાના થાય. જે મહત્વના પાત્રો છે એને જો ઉપસાવે
તો અત્યારે જે ગ્રંથ છે એના કરતા બી અધિક ગ્રંથ થઈ જાય. હવે રામાયણ ગ્રંથ એટલે શું છે? આદર્શ રાજનીતિ, આદર્શ ગૃહસ્થાશ્રમ, આદર્શ ભાતૃપ્રેમ, આદર્શ માનવી પ્રત્યેની આત્મીયતા, આદર્શ સેવા વૃત્તિ, આદર્શ સમર્પણની ભાવના, આદર્શ સંઘ ભાવનાનો, આદર્શ વચન નિભાવવાનો. રામાયણ એટલે કર્મની ગતિના સિદ્ધાંતોને સહજ રીતે સમજાવતો મહાન ગ્રંથ. આ બધું જે ભંડોળ થયું એમાંથી એક મહાન ગ્રંથ ઉત્પન્ન થયો. શું રામને ખબર નહોતી કે રાજ્યાભિષેકને બદલે વનવાસ જવું પડશે? શું રામને ખબર નથી કે સુવર્ણમૃગ ન હોઈ શકે? રામને આ બધી જ ખબર હતી, પરંતુ તેમણે પૃથ્વી પર જન્મ ધારણ કરે અને કર્મની ગતિ પ્રમાણે ફરવું જ પડે, જેથી તેઓ સામાન્ય માનવી પ્રમાણેનું કાર્ય કરતા હતા. જેમને પોતાને જાણ જ હતી, પરંતુ એમને જે કાર્ય માટે મોકલ્યા હતા એ કાર્ય કરવાનું જ હતું, માટે આ બધી ગતિવિધિમાં એ પોતે ફરતા હતા. તેમણે ધાર્યું હોત તો તેમની શક્તિથી જ મંથરાનું ને કૈકેયીનું મન ફેરી દીધું હોત. તેમણે ધાર્યું હોત તો સુવર્ણ મૃગને ત્યાં ઉભા જ લાવી શક્યા હોત. તેમણે ધાર્યું હોત તો સીતા માતાને તેઓ એકલા જ જઈને લાવી શક્યા હોત. પણ ના, વિધિની મર્યાદાને ન ઓળંગાય, કર્મના ચક્રમાં ફરવું પડે, બીજાને મહત્વ આપી કામ કરાવવું પડે, તે એક દૈવી ગુણ. એક સામાન્ય બાબત લઈએ. પાણીમાં પગ મૂકતાની સાથે જ રામને એકલાને નહીં, પરંતુ સીતા માતાને ને લક્ષ્મણને પણ પાણીએ માર્ગ આપી દીધો હોય. ગંગા નદી પાર કરવાની હતી તો એમને પેલા કેવટને કહ્યું, પણ જો ખાલી પગ જ મૂક્યો હોત તે બધા માટે પાણી અમને રસ્તો આપી દે. પણ ના, શ્રી રામે તેમ કરીને પોતાની મહત્તા ન બતાવી, પોતાની શક્તિનું પ્રદર્શન ન કર્યું ને કેવટને મહત્તા બક્ષી. શ્રી રામને નદી પાર ઉતાર્યા તે બનાવે કેવટને મહાન બનાવી દીધો. બીજાને મહાન બનાવવા, બીજાને મહત્તા આપવી એ પણ એક દૈવી ગુણને આભારી છે. હવે રામનો અર્થ મારી દ્રષ્ટિએ, મારા શબ્દકોશ મુજબ, ર એટલે રસ્તો, કાનો એટલે સીધી લીટી ને મ એટલે મનુષ્ય. ર એટલે રસ્તો ને રનો કાનો એટલે સીધી લીટી છે, અને મ એટલે મનુષ્ય. એટલે જગતના મનુષ્યને સીધો સરળ રસ્તો બતાવે તે રામ. રામનો અર્થ ર એટલે રસ્તો, કાનો એટલે સીધી લીટી, સીધા, ને મ એટલે મનુષ્ય. જગતના મનુષ્યને સીધો સરળ રસ્તો બતાવે તે રામ. તેમના આખા જીવનના પ્રસંગોનું અવલોકન કરો ને જુઓ તો તમને પણ જિંદગીમાં સીધા ને સરળ રસ્તા પ્રાપ્ત થશે. તેમના જિંદગીમાં જે બનાવો બને એને તમે અવલોકન કરો ને ચાલ્યા જાઓ તો તમને બી સીધા રસ્તા મળતા જશે. રામ એટલે જિંદગીના સરળ સીધા રસ્તાનું માર્ગદર્શન આપનાર. સીતા એટલે પત્નીના સંપૂર્ણ સમર્પણની ભાવનાને જિંદગીમાં ઉતારીને આચરણ કરનાર. લક્ષ્મણ એટલે ભાતૃ પ્રેમની પરાકાષ્ઠાનો પ્રતિબિંબ. ઉર્મિલા એટલે પડદા પાછળ સ્નેહનું સમર્પણ. ઉર્મિલા એટલે પડદા પાછળ સ્નેહનું સમર્પણ. હનુમાન એટલે સ્વાર્થ રહિત સેવા વૃત્તિનું આચરણ. રાવણ એટલે અહમનો જ્વાળામુખી. શ્રી રામજીએ કેટલા ઝંઝાવાતોનો સામનો કર્યો હતો. એમણે એક જ સૂત્ર રાખ્યું હતું, કમ વોટ મે. પરિસ્થિતિ ના આવે તો સામે બેઠો છું. આ સૂત્ર અપનાવ્યું. તેમના જીવનમાં તેમણે શું સુખ શાંતિનો અનુભવ કર્યો. સદાય સંઘર્ષ ને આ બધાનો સામનો તેમણે શાંત ચિત્તે સ્વસ્થ રહી હિંમતથી કર્યો હતો. આજ વર્ષો બાદ એક પ્રેરણામૂર્તિ તરીકે તેમણે હજારો માનવીઓના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી લીધેલ છે. આમ શ્રી રામ મનુષ્ય યોનિમાં શ્રેષ્ઠ મનુષ્ય કહી શકાય. મનુષ્યમાં શ્રેષ્ઠ મનુષ્ય કોણ? એટલે પ્રશ્ન થાય કે મનુષ્ય યોનિમાં શ્રેષ્ઠ મનુષ્ય કોને કહેવાય? હું આપું છું કે શ્રેષ્ઠ મનુષ્ય કોને કહી શકીએ?
જ્ઞાનવાન, ઈશ્વર પરાયણ, ઉપાસનાશીલ, સત્યવાદી, સત્કર્મશીલ. સત્કર્મશીલમાં શરીરને નાથવાનું અને મન વચન પદની પવિત્રતા આ સત્કર્મશીલમાં આવી જાય છે. એટલે એ ગુણ. ઉત્સાહી, ધીરવીર, ક્ષમાવાન, પુરુષાર્થી, નિરાભિમાની, પ્રિયભાષી, સર્વજીવ હિતૈષી એટલે સર્વજીવનું કલ્યાણ કરનાર ને સંયમી. આ શ્રેષ્ઠ મનુષ્યના ગુણો છે. જીવનની અંદર જે શ્રેષ્ઠ મનુષ્ય કયા, સર્વોત્તમ મનુષ્ય સંપૂર્ણ આ ગુણો ધારણ કરે એને સંપૂર્ણ શ્રેષ્ઠ મનુષ્ય કહી શકીએ. દરેક મનુષ્ય રામાયણમાંથી સમજીને વિચારીને પોતાના જીવનમાં જેટલા બની શકે તેટલા આદર્શો ઉતારશો તો જીવન ધન્ય બની જશે. હવે જે રામાયણના પાત્રો છે, મુખ્ય પાત્રો, એ મારી નજરે કેવા છે, મારી નજરમાં પાત્રોની શું પરિસ્થિતિ છે તેનું વર્ણન કરું છું. દશરથ રાજા હતો, રાજા પરાક્રમી, નારી પાસ વામણો હતો. રાજા પરાક્રમી, નારી પાસ વામણો, દિવસને રાત્રિમાં પલટ્યો માનીતીએ. દિવસને રાત્રિમાં પલટ્યો માનીતીએ, માનીતી બની યમરાજ દશરથ કાજ. હતો રાજા પરાક્રમી, નારી પાસ વામણો, દિવસને રાત્રિમાં પલટ્યો માનીતીએ, માનીતી બની યમરાજ દશરથ કાજ. કારણ કે માનીતી પણ જે માગ્યું એની પાસે વચન, ને વચનને કાજ એને પોતે પ્રાણ ત્યાગ કરવા પડ્યા. એટલે અંતમાં તો એ જ આવ્યું નહીં. હવે કઈ કઈ માનીતી રાણી દશરથ તણી, મંથરા તણી બુદ્ધિએ અર્ધ બેભાન કીધી. એને જે માગ્યું તે અર્ધ બેભાન અવસ્થામાં માગ્યું. અભાન અવસ્થામાં હોય, સભાન અવસ્થામાં ત્યાં નાગી શકતા કઈ ગઈ. પરંતુ પેલી બુદ્ધિએ મંથરાણી એને અર્ધ બેભાન કરી દીધી. પુત્રના પ્રેમને આગળ કીધો, વચન કાજ સ્વીકાર્યો અંકાર. એ વચન માગ્યું અને અંકાર સ્વીકાર આખી જિંદગી પોતે. શ્રી રામ વિધિની લિપિની જાણ શ્રી રામને, વિધિની લિપિની જાણ શ્રી રામને, અંસાર ન આપ્યો અન્યને. એમને બધી જાણ હતી પરંતુ કોઈને જાણ કરી નહીં. ચડાવ્યો આદેશ સંસાર તરો શિર પરે, ચડાવ્યો આદેશ સંસાર તરો શિર પરે, શૂરવીર સંજોગે સ્થિત પ્રજ્ઞ. સ્થિત પ્રજ્ઞ સૂર્ય હતો પણ તે વખતે કશું કરી શક્યા એમ નતા. પોતે પિતાનું વચન હતું ને જવાનું હતું. સીતા રચાયા હતા આશા તણા મિનારા. સીતાને તો ગાદી પર બેસવાનું હતું, રાજાણી થવાનું હતું, એટલે કેટલા મિનારા એને રાતે રચ્યા હશે. રચાયા હતા આશા તણા મિનારા, મિનારાને જમીન દોસ્ત દીઠા. મિનારાને જમીન દોસ્ત દીઠા. આ રાહ દુનિયાદારીનો અંકાર અર્પે અન્યને. આ રાહ દુનિયાદારીનો અંકાર અર્પે અન્યને. આ દુનિયાદારની રીત છે કે બીજાને કેમ હેરાન કરવા, બીજાને કેમ તકલીફ આપવી, એ દુનિયાદારીનો રાહ છે. એટલે આ રાહ પર જ થઈ. આ રાહ દુનિયાદારીનો અંકાર અર્પે અંતને. બીજાનું સુખ કોઈ જોઈ શકતું નથી, બીજો કેમ દુઃખી થાય જોઈ શકે છે. લક્ષ્મણ હતો ક્ષત્રિય શૂરો, હતો ક્ષત્રિય શૂરો, સેનાપતિ પદ રાહ જોતું. અમે મારા આઈડિયાથી લખ્યું છે કે શૂરો હતો એટલે જો રામ ગાદી પર બેસો તો એ સેનાપતિ પદ નું એ આપી દેતો. હતો ક્ષત્રિય શૂરો, સેનાપતિ પદ રાહ જોતું, હવા પલટાઈ ઓચિંતી સેવા પદ ધારણ કર્યું. સેનાપતિ માંથી સેવા પદ આવી. આ તો સમજાય ને. હવે ઉર્મિલાની પરિસ્થિતિ શું હતી? નવોઢા કોડ ભરી ખૂબસૂરત યુવતી, બહુ સુંદર યુવતી હતી ઉર્મિલા. નવોઢા કોડ ભરી ખૂબસૂરત યુવતી, મદમસ્ત યૌવન ડોકાતું દેહ પરે, મદમસ્ત યૌવન ડોકાતું દેહ પરે, ઓચિંતો વ્રજગ્રાસ, ઓચિંતો વજ્રઘાત, સુગંધિત પુષ્પના છોડ પરે યુવાનીમાં પાન થતું. નવોઢા
માં કોટ ભરી ખૂબસૂરત યુવતી મંદ મસ્ત યૌવન ડોકાતું દેહ પરે ઓચિંતો વજ્રઘાત સુગંધિત પુષ્પોના છોડ પડે યુવાનીમાં પાન ખરે. કારણ કે આ પરિસ્થિતિ હતી. એમ તો લક્ષ્મણ જવાનો હતો એટલે એને 14 વર્ષનો વનવાસ જ હતો પોતાને પતિનો તો, એટલે એને તો યુવાનીમાં પાન ખર આવી ગયું, એટલે એને પાન ખર જેવી પરિસ્થિતિ થઈ ગઈ. હનુમાન અસલી હીરો સેવાતણો, અસલી હીરો સેવાતણો રામ તણો પડછાયો હનુમાન ની સાથે સાથે પડતો હતો. અસલી હીરો સેવાતણો રામ તણો પડછાયો હનુમાન રામ તણા કુટુંબીજનો અદેખાઈ કરે હનુમાન તણી. કુટુંબીને હૃદય દેખાઈ આવે કે આ જોડે જોડે 24 કલાકે ફર્યા કરે. પણ શું થાય? અડીખમ યોદ્ધો ડગ પાછું ન ભરે. અસલી હીરો સેવા તણો રામ તણો પડછાયો હનુમાન રામ તણા કુટુંબીજનો અદેખાઈ કરે હનુમાન તણી અડીખમ યોદ્ધો ડગ પાછું ન ભરે. મંથરા મારી દાસિત્વ ધારણ કરેલ મંથરાએ, દાસિત્વ ધારણ કરેલ મંથરાએ ષડરીપુઓથી ખદબત્તી મંથરા, ષડરીપુઓથી ખદબત્તી મંથરા પવન બિન ચિંગારીની કરામત મંથરા, પવન બિન ચિંગારીની કરામત મંથરા. પવન ના હોય તો ચિંગારી કેમ પ્રગટાવી એ આવડત એની પાસે હતી. એટલે પવન બિન ચિંગારીની કરામત મંથરા ચાપી ચિંગારી રાજમહેલમાં મંથરાએ, ચાપી ચિંગારી રાજમહેલમાં મંથરાએ એ ચિંગારીની આગ 14 વર્ષ જલતી રહી. જે ચિંગારી ચાપી એની આગ 14 વર્ષ સુધી 14 વર્ષ સુધી બધા તડપતા રહ્યા, બધા જીરો મર્યા. એ ચિંગારી 14 વર્ષ ચાલી. એટલે આવી કેટલાય જિંદગીમાં ચિંગારી ચોપાઈ છે અત્યારે બી, અને જિંદગી સુધી ચોકી રહે. થોડા વર્ષો નહીં, એ જિંદગી સુધી ચાલુ રહે છે ચિંગારીઓ. ઘણા જીવો ચંપાતી હશે, એ ચાપતા માણસો જ ચાંપે છે, પરંતુ એ જિંદગી સુધી જલાજ કરે છે, જલાજ કરે છે જિંદગી. રાવણ ભક્ત શંકરતણો, રાવણ ભક્ત શંકરતણો બુદ્ધિ તણો ખજાનો, ભક્ત શંકરતણો બુદ્ધિ તણો ખજાનો અહમના કેફમાં કેદ થાયો, અહમના કેફમાં કેદ થાયો સ્વીકાર્યું ખુદના પતનને. એ અહમથી નાશ પામ્યો પોતે, એટલે એના કેફમાં કેદ થઈ ગયો. અહમથી, અભિમાનથી નાશ પામ્યો. શબરી વૃદ્ધાવસ્થાએ આવી ઉભી શબરી, વૃદ્ધાવસ્થાએ આવી ઉભી શબરી સમજણથી આજ ફરિયાદ રામ તણા દર્શનની શબરીને. ત્યાંથી નાનથી મોટી થઈ ત્યારથી શબરીને દર્શનની, રામના દર્શન ક્યારે થશે એની આશાએ જે જિંદગી ગુજારી હતી. જન્મારો વીતી ગયો, આખો જન્મારો વીતી ગયો. એક વખત ઝાંખી શ્રી રામની, પણ આખી જિંદગીમાં એક જ વખત એને રામની ઝાંખી થઈ. તે કેટલું? કલાક મારે વધારે નહીં. આખી જિંદગીમાં પ્રેમ થકી આરો ગાવ્યા એઠા બોર શ્રી રામની. છે કોઈની તાકાત પરમ તત્વને એઠા બોર, કઈથી વસ્તુ આરો ગાવે એની તાકાત હતી. એને એઠા બોર એને આરો ગાયા. પ્રેમ થકી એઠા બોર પરમ તત્વને આરો ગયા. અને પોતાના એઠા બોર કે પરમ તત્વને પ્રેમ થકી આરો ગયા. શબરી તણી શરણાગતિને ચાંદ લાગી ગયા. શબરી તણી શરણાગતિને ચાંદ લાગી ગયા. ભરત રાજ્ય સિંહાસન અયોધ્યાનું રાહમાં ભરતની. આનું કે ભરતને ગાદી આપવાની, એટલે રાજ્ય સિંહાસન ભરતની રાહ જોતું. રાજ્ય સિંહાસન અયોધ્યાનું રાહમાં ભરતની. સ્ફટિક સમા ભરતે, સ્ફટિક સમા ભરતે વનવાસ દીધો સિંહાસન. સ્ફટિક સમા ભરતે વનવાસ દીધો સિંહાસનને. ભરત રાજની સેવા કરે, ભાતૃત્વની પાદુકા રાજ્ય કરે.
તો કેવટ અભણ છતાં બુદ્ધિશાળી કેવટ, અભણ છતાં બુદ્ધિશાળી કેવટ, નાવિક કેવટ બંને કિનારાને સ્પર્શતો, એટલે એની પોતાની નાવ આવજા કરતો ને માણસોને લીધતો આવતો. નાવિક કેવટ બંને કિનારાને સ્પર્શતો, ચરણ ધોયા સંસાર પાર કીધો, ચરણ ધોયા સંસાર પાર કીધો, 71 પેઢી તારી દીધી, યુગો યુગો ચિરંજીવ બની ગયો. એ રામની સાથે એ ચિરંજીવ થઈ ગયો, યુગો યુગો ચિરંજીવ થઈ ગયો. હવે ધોબી કે જેને માટે સીતા માતાને પાછું ફરતી કે ધોબી, ગ્રહસ્થાશ્રમ તણો વિવાદ, વિવાદ ચાલતો, ગ્રહસ્થાશ્રમ નો વિવાદ ધોબીને ઘેર ચાલતો હતો. જ્ઞાતિ ધોબી તણી આકસ્મિક બોલાઈ ગયું, સમરાઈ ગયું, આકસ્મિક બોલાઈ ગયું, સમરાઈ ગયું, રાજ દરબારે પહોંચી ગયું. એ વાત રાજ સમજણ પડે છે ને, પાછળ સમરાય છે ને બધા. રાજ દરબારે પહોંચી ગયું, નિર્ણય થયો, પસ્તાવો થયો. નિર્ણય લેવાઈ ગયો, ધોબીને ખબર પડે ખૂબ પસ્તાવો થયો કે આ તો સામાન્ય મારા ઘર માટે બોલ્યો તો મને ખ્યાલ નહીં કે રાજ સિંહાસને વાત પહોંચી જશે અને આ પરિસ્થિતિ થશે. નિર્ણય થયો, પસ્તાવો થયો, ગર્ભિણી સીતાને પુનઃ વનવાસ, એમ તો પાછા વનવાસ જ આવી પહોંચ્યો સીતા માતાને તો ફરીથી. ધોબી શેષ જિંદગી પસ્તાવામાં જીવી રહ્યો, એની આખી જિંદગી પછી પસ્તાવામાં જ ગઈ ધોબીની. લવકુશ સૂર્યવંશી તણા 12 સિંહ સમા, સૂર્યવંશી તણા 12 સિંહ સમા, સમજાય છે ને? ગર્જનાઓ કીધી, અશ્વને બાંધી દીધો. સિંહ જેવા બાળકો હતા, ગર્જનાઓ કરી સિંહ જેવી વસ્તુ તો બાંધી દીધો, તરત એમનો આવેલો તો સેનાપતિને પરાસ્ત કીધા. જે સેનાપતિઓ બધાને પરાસ્ત ઉત્સવમાં નાખી દીધા, બધાને ઉડાડી દીધા. સામે આવ્યા, સર્વને પરાજિત કીધા. જેમની સામે આવ્યા એ બધાને પરાજિત કરી દીધા બે બાળકોએ. ભાર મરી વંશની બારને, કે જયારે એમને ભારથી કાં તો અમારા પિતાના અશ્વ છે, અમારા પિતા જ છે, ત્યારે શું થયું? સમર્પણ બાળનું તાતને ચરણી, એ તાતને ચરણે સમર્પણ થઈ ગયા. હવે વાલ્મીકી, છેલ્લા વાલ્મીકી લેખક છે. આલેખન રામાયણ કણું વાલ્મીકી થકી, ગર્ભિણી સીતાતણી દેખભાળ આવી પડી, એને માથે આ દેખભાળ છેલ્લી આવી પડી જિંદગીમાં. પુત્રોને પ્રેમ થકી સંસ્કારનું શિક્ષણ દીધું, એમને માટે સંસ્કાર આપવાનું, ભણવાનું એમની જવાબદારી ગામના પુત્રોને, લવકુશને. બહુવર્થી બન્યા બરિયા લવકુશ, પોતાની જાતે બહુવર્થી જે જ્ઞાન મળ્યું નથી, પોતે બહુ જ બરિયા બની ગયા. ઓળખ આપી, ઓળખ પુત્રોની ભર સભામાં વાલ્મીકી, ત્યાર પછી વાલ્મીકી ભર સભામાં પુત્રોની ઓળખ આપી રામને કે આ તમારા જ પુત્રો છે. તે વખત શું થયું? અપમાનનો ઘૂંટડો સીતા પી ન શકી. એ જે અપમાન થયું, જે ઓળખ આપવાની બાળકોને, ત્યાં તમારા જ બાળકો છે, એ અપમાનનો ઘૂંટડો સીતા પી ન શકી. સીતા માતા સમાયા ધરતી મળી, એ અપમાનના ઘૂંટડા જે ભર સભામાં એને કેવું પડે કે આ સીતાના જ બાળકો છે, એ ઓળખાણ આપવી પડે. એ ઘૂંટડો સીતા ધરી ન શકી, માટે ધરતીમાં સમાઈ ગયા. સીતા માતા સમાયા ધરતીમાં, આખી સભા ચૂપચાપ જોતી રહી. રામાયણ સાથ વાલ્મીકી અમર બની ગયા. એની સાથે લેખક પણ અમર થઈ ગયા. હવે રામનું પૂરું થાય છે. રામાયણ બધા પાત્રો, 15 પાત્રો લીધા અને 15 પાત્રોમાં શું શું આવે છે વિચાર વખતે મુંજાલભાઈને બી રામાયણમાં કામ લાગશે થોડું. મધુકીતભાઈ પૂછશે. હવે હું જઈ રહ્યો છું એના માટે કંઈક કહું. આજ રોજ હું 2 માસ માટે વિદેશના પ્રવાસે જઈ રહ્યો છું. ઇંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડા, ત્રણેય દેશોમાં સેવાયજ્ઞ છે. નિર્ધારિત સમય સેવાયજ્ઞ પૂરો થઈ પરત આવી જઈશ. રાજયોગી ચાલ્યા વિદેશ ઘણા પ્રવાસે.
રાજયોગી ચાલ્યા વિદેશ તણા પ્રવાસે, છોડી સગા સ્નેહીઓ ભક્તજનોને માતૃભૂમિને. માતના આદેશે સેવા કાજ, નિશ્ચિત કાળે સેવા પૂર્ણ થતા રાજયોગી પરત શ્રદ્ધામણી. મારો જે સમય છે સમય પૂરો થશે એટલે પાછો મારા નિશ્ચિત સમયે હું પાછો અહીં આવી જઈશ. મારી ગેરહાજરી દરમિયાન તમે બધાને મારો વિયોગ સાલશે, હૃદયમાં વેદના થશે. તમારી વેદનાને હું પીછાણી શકું છું, કારણ કે માતાજીની વેદનાનો હું અનુભવ કરું છું અને કરી રહ્યો છું. હવે માતાજીની વેદનાનો કેવો અનુભવ થાય છે એ હું કહું જરા. ધરતી તપતી વૈશાખ કેરા ધોમ તકતા તાપમાં. ધરતી તપતી વૈશાખ કેરા ધોમ તકતા તાપમાં મિલનનો શ્રાવણ ધરતીને બીજવતો. મિલનનો શ્રાવણ ધરતીને બીજવતો. ધરતીને હું ગણું છું, હું જેમ એમના વિયોગમાં વૈશાખનો તાપ તપતો હોય એમ હું તપી રહ્યો છું. અને મિલનનો શ્રાવણ એટલે શ્રાવણ મહિના 12 મહિનામાં એક જ વખત આવે છે, તો મારી પાસે 365 દિવસમાં એક જ વખત આવે છે રૂબરૂ. તો એટલે શ્રાવણ મહિને એક મહિનો આવે પણ મારાથી એક જ દિવસ આવે છે. એટલે મિલનનો શ્રાવણ ધરતીને બીજવતો એટલે મને એક જ વખત આવે, મને એક જ વખત બીટીને ચાલ્યા જાય છે. કે પછી દૂર રહી કર્યા કરે, પણ આમ તો પ્રત્યક્ષ તો એક જ દિવસ આવે છે. એટલે પછી એ ધમધોક તો તાપ જ મારા માટે ચાલી રહે છે. બીજું કહું, હસતો રહું છું, અશ્રુઓને પીવું છું. હસતો રહું છું, અશ્રુઓને પીવું છું. પીધેલ અશ્રુ મહી હૃદય ટપકતું જેમ મીન ટપકે. હસતો રહું છું, અશ્રુઓને પીવું છું. પીધેલ અશ્રુ મહી અશ્રુઓ થકી હૃદય ટપકતું જેમ મીન ટપકે. ટપકેલ મિલ મહી પ્રતિબિંબ માતનું. એટલે હસતો રહું છું, અશ્રુઓને પીવું છું. પીધેલ અશ્રુઓ થકી હૃદય ટપકતું જેમ મીન ટપકે. ટપકેલ મિલ માહી પ્રતિબિંબ માતનું. એટલે હું હસતો દેખાઉં છું તમને બધાને કે હું હસતો કરું છું, પણ અંદર કાયમ માતનો વિયોગ મારી પાસે હોય છે. એટલે અશ્રુઓને હું પિયાદ કરું છું. મારા હસતા અશ્રુઓ કે ગમે તે, પણ મારા અશ્રુઓને પિયાદ કરું છું. અને પીધેલ અશ્રુ જાણ મિલ ટપક 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 થયા પડે ને ટપકેલ અશ્રુ માહી ને મિલ ટપકે એમાં પ્રતિબિંબ માતનું જ દેખાય, કાંઈ નથી. હવે બીજું માતાજી માટે કહું કે વિયોગ માટે. નદી વહે મિલન સરે, નદી વહે મિલન સરે. સ્મૃતિમાં ઠંડી આગ ઉઠે. સ્મૃતિમાં ઠંડી આગ ઉઠે. ઠંડી આગ ઉઠે. સમજાવું છું. સૂર્ય તપે વિયોગ તપે. સ્મૃતિમાં જ્વાળામુખી ભભૂકે. એટલે માતાજી એક જ વખત આવીને ચાલ્યા જાય છે. નદી વહેતી રહે છે તો કોઈને મિલન માટે રોકાતી જ નથી, વહેતી જ જાય છે. ને મિલન સરે, પણ મિલન એવું છે કે મિલન તો તમારું 5 વર્ષનું હોય 10 વર્ષનું હોય તો તમને એમ જ લાગે કે હમણાં જ જતું રહ્યું, ક્યાં જતું રહ્યું. આપણે 5 વર્ષથી ભેગા થઈએ છીએ પણ તમને એમ જ લાગે છે આપણે થોડાક ટાઈમ ભેગા કરીએ છીએ. એટલે નદી વહે મિલન સરે, એટલે તમારું નદી જેમ બે છે મિલન તમારું સરી જ જાય. 10 વર્ષ થાય 15 વર્ષ થાય તો તમને અંદર ક્યાં ગયા મિલનના 10-15 વર્ષ. હું તો જે કોરો ને કોરો જ છું, એવું લાગે. એટલે નદી વહે મિલન સરે એટલે મિલન સરે. સ્મૃતિમાં ઠંડી આગ ઉઠે. મિલન તમારું થઈ ગયું, મિલન જતું રહ્યું પછી વાત કરતા હો તો તમને ઠંડક આપે કે આ મિલન થયું તો હટ થશે, વિચાર કરો, માતાજીના વિચાર કરો તો વાત યાદ કરો, એ ઠંડો લાગે. પરંતુ હૃદયમાં આગ ઉઠે એ વિયોગ છે. અત્યારે પાછું મારે તો મિલનની જ વાતો હું સંભાળું છું, પણ હૃદયમાં આગ છે. એટલે નદી વહે મિલન સરે, સ્મૃતિમાં ઠંડી આગ ઉઠે. સૂર્ય તપે વિયોગ તપે. જેમ સૂર્ય તપતો હોય એમ વિયોગ બી તરત તપતો રહે. ને સ્મૃતિમાં જ્વાળામુખી ભક્તે. વિયોગ તપતો હોય એટલે સ્મૃતિ આવે તો જ્વાળામુખી ભક્તો હોય એ મેં મારી પરિચય
પરિસ્થિતિ સમજાય કે મારી આવી પરિસ્થિતિ મારી થાય છે, ના પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું. હવે તમારી દિલની શું પરિસ્થિતિ હશે અને તમારા હૃદયની શું મનોદશા હશે એને હું વાંચી આપું છું. મારી આપી નહીં, મેં તમારી વાંચવા માંગુ છું કે તમારા હૃદયની મનોદશા શું હોય છે. તીર તણા ઘા રૂજાઈ જશે, તીર તણા ઘા રૂજાઈ જશે. તીર જે વાગ્યું હોય એનો ઘા મલમ પટ્ટા કરો કે રૂજાઈ જાય, પાછું દાગરે પણ રૂજાઈ જાય. વિયોગની વેદના તણા ઘા ક્યારે રૂજાય? સંયોગે રૂજાશે. સંયોગ પાછો આવી ગયો. તીર તણા ઘા રૂજાઈ જશે, વિયોગની વેદના તણા ઘા સંયોગે રૂજાશે. વીંછીના ડંખ સમી, બીજું કહું તમારા માટે, વીંછીના ડંખ સમી હૃદયની ડંખની વેદનાની દવા. વીંછીના ડંખ સમી, વીંછીનો ડંખ વાગ્યો એવી વેદના થાય. હૃદયના ડંખની વેદનાની દવા શું? મિલનના સાગર કની. પાછું આવી ગઈ બધું થઈ જશે, પટી જશે. એટલે વીંછીના ડંખ સમી હૃદયના ડંખની વેદનાની દવા મિલનના સાગર કની. અઠવાડિયું વહેલા આવજો. હવે બીજું કહું છું, પણ એ પરમ તત્વ માટે કહું છું, મારે તમે નથી કહેતો, તો તમારા માટે જ છે. ન વહાવો બિંદુઓ અશ્રુતણા, ન વહાવો બિંદુઓ અશ્રુતણા, વહાવો મંત્ર ત્રણા અશ્રુ. વહાવો મંત્ર ત્રણા અશ્રુ. તમે કોઈ બી આદિ વ્યાધિ ઉપાયથી પીડાતા હો તો તમારા અશ્રુ ગમે ત્યાં ગમે તેની જગ્યાએ વધાવવાની જરૂર નથી. ફક્ત તો મંત્રના અશ્રુ વહાવો. મંત્રમાં લીન થઈ જાઓ, માતાજી ઘર બેસી જાઓ, કોઈ પરંત ઘર બેસી જાઓ, તમે ત્યાં આગળ તમારા અશ્રુ વસાવી દો. ન વહાવો બિંદુઓ અશ્રુ તણા, વહાવો મંત્ર તણા અશ્રુઓ. શું થશે? અંધકાર ભાગ છે, ઠંડક અર્પશે સૂર્ય. ઠંડક અર્પશે સૂર્ય. સરસ. અંધકાર ભાગશે, ઠંડક અર્પશે સૂર્ય. કારણ કે તમે મંત્ર કરવા માટે પ્રેમથી અશ્રુ વહાવીને માતાજી કે મંત્રના અશ્રુ વહાવો, બેસો એટલે પ્રેમમાં લીન થઈ જાઓ, તો તારી કોઈ બી ઉપાધિ હશે તો એ માતાજી જોશે, પરંતુ તો જોશે કે અમારો ભક્ત બેસી રહ્યો છે, કોઈને કશું બોલતો નથી, પ્રયાસ કરે છે. માટે એના પર એની નજર રાખો. અને એની નજર આવે તો અંધકાર કઈ જિંદગીમાં હોય એ જિંદગીનો અંધકાર જતો રહે, અને સૂર્ય હોય તો તે પણ ઠંડક આપતો થઈ જાય, પરમ તત્વની મેળ થઈ જાય, સૂર્ય ઠંડક આપતો એટલે સૂર્ય પણ જતો રહેશે તમારે. એટલે તપતો સૂર્ય, એટલે તમારી કોઈ બી તકલીફ હોય તે. એટલે ન વહાવો બિંદુ અશ્રુ તણા, વહાવો મંત્ર તણા અશ્રુઓ, અંધકાર ભાગશે, ઠંડક અર્પશે સૂર્ય. હવે આવી પરિસ્થિતિ ભાઈ તમારી હશે, પરંતુ ફિકર ન કરશો. હું વિદેશમાં હોય છતાં પણ તારા બધા પર દેખરેખ રાખતો. હરે અગોચર નજર હાજર દિસતા રાજયોગી. તમે નજર ફેરો, તમે યાદ કરજો, તમારી નાક સમક્ષ હાજર થઈ જશે. હરે અગોચર નજર, મારી અગોચર નજર પડશે, હાજર દિસતા રાજયોગી. તમે રાજયોગી હાજર જોશો તો. હવે મેં કહું કે તારો ખ્યાલ રાખીશ, તો મારી ગેરહાજરી દરમિયાન તમારો ખ્યાલ કેવી રીતે રાખીશ તે જણાવું. તમારો તમે ખ્યાલ કેવી રીતે રાખીશ મેં કહ્યું. જ્યાં જ્યાં સુગંધ ત્યાં ત્યાં મહેકતી હવા. જ્યાં જ્યાં સુગંધ ત્યાં ત્યાં મહેકતી હવા. હું આખું વાંચી જો પછી સમજાવું. જ્યાં જ્યાં સુગંધ ત્યાં ત્યાં મહેકતી હવા, જ્યાં જ્યાં પુકાર હૃદય તણો ત્યાં ત્યાં હાજર સુગંધ. જ્યાં જ્યાં પુકાર હૃદય તણો ત્યાં ત્યાં હાજર સુગંધ. સુગંધ ને હૃદય નો સંગમ થાતો, મહેકતી હવા સ્મિત કરતી, વ્યાધિ ને રેવા સ્થાન ન મળે. હૃદય આનંદ થી ધબકી ઉઠે, જીવનમાં નવું જો બન્યું પ્રગટે.
હું સમજાવું. શબ્દ થોડા એક કહી તમે સમજ પડી જશે. સુગંધ એટલે રાજયોગી અને મેઘતી હવા એટલે માતાજી. આ બે શબ્દો વિશ્લેષણ કરું છું. ને હૃદય એટલે ભક્તજનો. ભક્ત બધા જ ભક્તજનો મારા હૃદયમાં બિરાજેલા છે. અહીં જ છે બધા એક. એટલે જ્યાં જ્યાં સુગંધ ત્યાં ત્યાં મેઘતી હવા. એટલે જ્યાં જ્યાં રાજયોગી હોય ત્યાં ત્યાં માતાજી ફરતા જ હોય. વ્યક્તિઓ ફરતી જ હોય. મેઘતી હોય એટલે માતાજી મેં કહ્યું, સુગંધ એટલે રાજયોગી. એટલે જ્યાં જ્યાં સુગંધ ત્યાં ત્યાં મેઘતી હવા. મેઘતી હવા. જ્યાં જ્યાં હૃદય પુકારતણો ત્યાં ત્યાં હાજર સુગંધ. તમે હૃદયથી પુકાર કરો તો સુગંધ એટલે રાજયોગી ત્યાં હાજર થઈ જશે. સુગંધ ને હૃદયનો સંગમ થતો. હવે રાજયોગી ને તમારા હૃદયનો ભક્તજનો, હૃદય એટલે ભક્તજનો, એટલે રાજયોગી ને ભક્તજનો સંગમ થશે. મેઘતી હવા સ્મિત કરતી. એટલે માતાજી છે તે ઉભાવા મરકતા હશે. આ ભક્તજનો જોડે ઉભા છે અને મજા કરે છે. એટલે સુગંધ ને હૃદયનો સંગમ થતો. મેઘતી હવા સ્મિત કરતી. વ્યાધિ ને રહેવા સ્થાન ન મળે. માતાજી ઉભા હોય, હું પહોંચું એટલે વ્યાધિ ઉભી જ ના રહે. તમારી બધી વ્યાધિ તો શું ગુના વ્યાધિ ને રહેવા સ્થાન ન મળે. હૃદય આનંદથી ધબકી ઉઠે. એટલે હૃદય એટલે ભક્તજનો, એટલે ભક્તના હૃદય બધાના આનંદથી આનંદ થઈ જાય. કોઈને ના થાય. અને બીજું શું થાય? જીવનમાં નવું જોબન્યું પ્રગટે. અને આ જો એટલે જીવનમાં નવું જોમ આવે, નવું એ આવે, બળ આવે. એટલે એનું યૌવન આવી જાય. જો ઉંમર પર પહોંચેલા હોય તો યૌવન આવી જાય. યૌવન હોય ને વધારે બળ પ્રગટે એટલે જોમ આવે જીવવા માટેનું વધારે. જોબન્યું પ્રગટે એટલે જોબન્યું તો પેલો એમાં લખ્યું છે, પણ બધાના જ માટે છે. તમારે એનો માટે નથી, બધા જ માટે છે. હવે બે મેં લખ્યા છે, એમનું સંધાન નથી પણ હું કહી દઉં છું અત્યારે. છે અનમોલ રતન રાજયોગી માત કરું. માથી ના કહેવાય પણ લખાઈ ગયું છે એટલે કહું છું. છે અનમોલ રતન રાજયોગી માત કરું. છે માત રાત યોગી તણા નયનોનો તેજ. છે અનમોલ રતન રાજયોગી માત કરું. છે માત રાજયોગી તણા નયનોનો તેજ. પામવા એ તેજને પારસ બનવું પડે. હવે મારી પાસે તમને આપવા માટે શું છે? કઈ નથી, કશું નથી. કોઈ ચીજ નથી તમને આપવા માટે. શું મારી પાસે બાકી છે? મુજ પાસ અલ્પવાસ સેવા. બસ તમારી ગાદીવાદીને દૂર કરું, મનુષ્યોની સેવા કરી શકું મારા માના બંધોની, એ જ મારી પાસે છે. એટલે મુજ પાસ અલ્પવાસ સેવા. તન મન તણી દોલત સેવા. મારા તન મન બધી દોલત છે, સેવા જ છે મારી પાસે. મુજા સર્વસ્વ જીવન એ જ સેવા. મારું સર્વસ્વ જીવન એ જ સેવા છે. કૃતાર્થ થાવ કરી માનવ સેવા. માનવ સેવા કરીને કૃતાર્થ થાવ. હવે તમે આ ઘેર જાશો, શું કરશો ઘેર? હું વિદેશ જાઉં, આજ વિદેશ જવાનું છું. તમો ઘેર જાશો. હું વિદેશ જાઉં, તમો ઘેર જાશો. વાગોરશો આજની કઈક વાતો. ઘેર જઈને કરશો કે સીતા પર આમ થયું, રામ પર આમ થયું, આ ચર્ચાથી એમ કેમ વિચારો કરશો. બીજા કોઈને કહેશો, જે યાદ રહ્યું છે તે કહેશો. અને આ વાતો તમે વાગોડ્યા કરશો ઘેર જઈને. તો શું થશે? અંતરમાં બ્રહ્માનંદ રસ ટપકશે. કારણ કે તમે વાતો કરશો, બીજી વ્યવહારિક નહીં કરો. રામ સીતાની કરો, રામાયણ કરશો, મારી કરશો કે માતાજીની કરો. એટલે વાગોડશો આજની કઈક વાતો. અંતરમાં બ્રહ્માનંદ રસ ટપકશે. ટપકતા એ રસનું પાન કરશો. ટપકતા એ રસનું પાન કરશો તો શું થશે? આધ્યાત્મિક ક્ષેત્રે ડગમંડાશે. ટપકતા એ રસનું પાન કરશો, આધ્યાત્મિક ક્ષેત્રે ડગમંડાશે. પછી આગળ શું થશે?
આંગળી પકડશે તમારી રાજયોગી. પકડતા એ રસનું પાન કરશો, આધ્યાત્મિક ક્ષેત્રે ડગ મારશો. માણસ ડગ પાડતો થાય, છોકરું ચાલતું થાય તો પછી માતા કે પકડીને ચલાવે છે ને, એકદમ દોડતો થી મુકતા ચલાવે. એવી રીતે આધ્યાત્મિક ક્ષેત્રે ડગ મારશો તો તમે આંગળી પકડ આપવો જોઈએ છે ને તમારી. તો આંગળી પકડ છે તમારી રાજની. હવે મારી ગેરહાજરી દરમિયાન તમે બધા આનંદમાં રહો એવા મારો આશીર્વાદ છે. ઓમ આજે ગુરુ પૂર્ણિમા, આશીર્વાદની મુઠ્ઠીએ મુઠ્ઠીએ લાણ. રાજયોગીએ આજે મહેતા હોલને મંદિર કહ્યો છે. પ્રેમ પુષ્પો લઈને સૌ આવો. તમારા પ્રેમ પુષ્પોને ગળામાં ધારણ કરવાનો બાહ્યોપચાર નહીં, પરંતુ અંતરનો ઉપચાર હૃદયે ધારણ કરું છું. એક એક માનવી, એક એક રાજયોગી. સમાદરતાનો સંદેશ આથી વિશેષ શું હોઈ શકે? માનવતા વ્રતથી કોઈ અધિક વ્રત નથી, સૌ ધર્મોનો સાર. राजयोगी है, दिव्य योगी है, राजयोगी है, दिव्य योगी है, मात योगी है, नाथ 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 योगी है. तो हम बात कर रहे थे કે ચાહે કहीं भी हो, આગળ આવવાની જરૂર નથી, આપ જ્યાં છો ત્યાં બેસો. अधर पर रहे नाम माधुरी, अधर पर रहे नाम माधुरी, नयन मार में रूप माधुरी, नयन मार में रूप माधुरी, अम नयन मार में रूप माधुरी, नयन मार में रूप माधुरी, मारा हृदय थी वहे प्रेम माधुरी, 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 पूर्णनाथ जो माधुरी लीला, पूर्णनाथ जो माधुरी लीला, मारा राजयोगी है, दिव्य योगी है, राजयोगी है, दिव्य योगी है, नाथ योगी है, मात योगी है, नाथ योगी है, नाथ योगी है. प्रभु श्रीनाथ जी आवजो तमे, प्रभु श्रीनाथ जी आवजो तमे, वाट जोई रहा क्यार नामे, वाट जोई रहा
योगी है, नाथ योगी है, मात योगी है, नाथ योगी है, नाथ योगी है, मात योगी है, नाथ। મૂલ્ય શોધવા નું શબ્દ ચિત્ર દોર્યા કરવું તે એક બેહુદી પરિસ્થિતિ છે. તે એક બેહુદી પરિસ્થિતિ છે. કોઈ એક સતીશને જોવો, માપવો, તેનું મૂલ્યાંકન કરવું આસાન છે. આંકડા કેલ્ક્યુલેટરો ઉપર તારવી લઈ શકાય તેમ છે. પરંતુ જેની જીવન યાત્રા શંકાથી શ્રદ્ધા સુધીની છે, પરંતુ જેની જીવન યાત્રા શંકાથી શ્રદ્ધા સુધીની છે અને શ્રદ્ધાથી સાક્ષાત્કાર સુધીની હોય, ખરેખર તો શ્રદ્ધાથી સાક્ષાત્કાર સુધીની યાત્રા હોતી જ નથી. શ્રદ્ધાની અંદર સાક્ષાત્કાર સમાવિષ્ટ છે. સાક્ષાત્કાર સુધીની હોય તેની સામે કેવળ અહોભાવ જ બચી શકે, અન્ય કાંઈ બચી શકે નહીં. વ્યક્તિની જિંદગી પરાપૂર્વથી ભણતી આવી છે. ભવિષ્યકાળ કેવળ ભવિષ્યકાળ, કેવળ પરભવ, કેવળ આવતો ભવ, કેવળ કર્મ ઉપર આવતો ભવ, એ ભણતો આવ્યો છે ભાથું, એ ભણતો આવ્યો છે વાટ ખર્ચી. પળે પળ ક્રાંતિ સર્જતી આ જિંદગી કેવળ વર્તમાન કાળ જ માણે છે, જીવી જાણે છે. તેને ભવિષ્ય જોડે કોઈ લેવા દેવા નથી. અનલ હક એ જ તેની જિંદગી છે. અનલ હક તે જ એની જિંદગી છે. અને આ જિંદગી તે જ રાજયોગી. તો આજે રાજયોગીને ઓળખ્યા સિવાય એના ઇંગ્લિશમાં પ્રોપર પર્સ્પેક્ટિવમાં જ્યાં સુધી ન ઓળખીએ ત્યાં સુધી હું માનું છું કે આ પર્વનું આપણું માનવું કંઈક અધૂરું રહી જાય છે. શંકાથી શ્રદ્ધા સુધી, શ્રદ્ધાથી સાક્ષાત્કાર સુધીની યાત્રા એ રાજયોગી. અને તે જ યાત્રાનો અમલ આપણો સ્વીકાર હોઈ શકે. ઈશ્વરની ઓળખમાં ક્રાંતિ સર્જનાર તે આજના પરમ મહાપર્વી રાજયોગીજી આપણી સમક્ષ ઉપસ્થિત છે. તો આ અનુસંધાને થોડો આનંદ માણીએ. પંક્તિ છે, આવ્યો સુદામો આંગણે, આવ્યો સુદામો આંગણે લઈ તુંબડીને લાકડી. આવ્યો સુદામો આંગણે લઈ તુંબડીને લાકડી, તાંદુલ બદલી ચિત્ત તમ લઈ જાય તો કહેવાય નહીં. આવ્યો સુદામો આંગણે લઈ તુંબડીને લાકડી, તાંદુલ બદલી ચિત્ત તમ લઈ જાય તો કહેવાય નહીં. આગળ છે કે જકડી રહ્યા છો બ્રહ્મને, જકડી રહ્યા છો બ્રહ્મને, સાને તમે શેરો ગૂંથી. 693 શેરો છે, એક એકથી એક મજેની. જીવનની બહુ કડવાશ વધી જાય છે મોઢામાં. અઠવાડિયું 10 દાડા, ત્યારે કોઈક 11ને દાડે એકાદ ગોળનો ટુકડો માણીને પાછો આવું છું, પછી અઠવાડિયુંની રાત.
જકડી રહ્યા છો બ્રહ્મની સાને તમે શેરો ગૂંથી. એ શેર ગરજી ઉઠશે ક્યારે તે કહેવાય નહીં. એ શેર ગરજી ઉઠશે ક્યારે. ઓ રોજ પીનારા, ઓ રોજ પીનારા કટોરા પ્રીતના મા હાથથી. ઓ રોજ પીનારા કટોરા પ્રીતના મા હાથથી. અમ સુધી તે હાથથી ભૂલ થાય તો કહેવાય નહીં. ઓ રોજ પીનારા કટોરા પ્રીતના મા હાથથી. અમ સુધી તે હાથથી ભૂલ થાય તો કહેવાય નહીં. ને પ્રીત વાતોમાં કરી, પ્રીત વાતોમાં કરી મહામંત્રને પલટી ગયા. પ્રીત વાતોમાં કરી મહામંત્રને પલટી ગયા. વેદમાં તે વેદ પલટી ખાય તો કહેવાય નહીં. પ્રીત વાતોમાં કરી, પ્રીત વાતોમાં કરી મહામંત્રને પલટી ગયા. વેદમાં તે વેદ પલટી ખાય તો કહેવાય નહીં. અને શબ્દ મારા, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમર્સ બોલું છું. શબ્દ મારા, અર્થ મારો, શાસ્ત્ર સૌ મારું કહો. શબ્દ મારા, અર્થ મારો, શાસ્ત્ર સૌ મારું કહો. શાણ પણ સૌ જ્ઞાનના બદલાય તો કહેવાય નહીં. શબ્દ મારા, અર્થ મારા, શાસ્ત્ર સૌ મારું કહો. શાણ પણ સૌ જ્ઞાનના બદલાય તો કહેવાય નહીં. ને અસ્તિત્વ મારું છે, અસ્તિત્વ મારું છે છતાં અધિકાર તમારો છે. અસ્તિત્વ મારું છે છતાં અધિકાર તમારો છે. તે સિવા અસ્તિત્વનું શું થાત તે કહેવાય નહીં. અસ્તિત્વ મારું છે છતાં અધિકાર તમારો છે. તે સિવા અસ્તિત્વનું શું થાત તે કહેવાય નહીં. આગળ. અને એટલે મારા ગણી મેં એ ફૂલ હાથે ધર્યા. એટલે મારા ગણી એ ફૂલ મેં હાથે ધર્યા. સુગંધ તમે ના હોત તો શું થાત તે કહેવાય નહીં. એટલે મારા ગણી એ ફૂલ મેં હાથે ધર્યા. ને સુગંધ તમે ના હોત તો શું થાત તે કહેવાય નહીં. અને પ્રીત ગંગાને ઉતારી, પ્રીત ગંગાને ઉતારી. ભગીરથે એક ગંગા ઉતારી હતી, તમે બીજી ઉતારી. પ્રીત ગંગાને ઉતારી બે ઉત્તમમાં બાળ થઈ. પ્રીત ગંગાને ઉતારી બે ઉત્તમમાં બાળ થઈ. તમે અને માં થઈએ પ્રીત ગંગાને નીચે ઉતારી. શંકર બની આમ આંખથી વહી જાય તો કહેવાય નહીં. પ્રીત ગંગાને ઉતારી બે ઉત્તમમાં બાળ થઈ. શંકર બની આમ આંખથી વહી જાય તો કહેવાય નહીં. અને પ્યાર કરનારા જગે ડરતા નથી તારા સમૂહ. ને પ્યાર કરનારા જગે ડરતા નથી તારા સમૂહ. કોઈ દીમાં રંગે હાથે તું અહીં ઝડપાય ના. પ્યાર કરનારા જગે ડરતા નથી તારા સમૂહ. હમણાં જ કહેવાય ગયું કે એ છુપી છુપી આવે છે. ઘણું સુંદર રીતે રજૂઆત થઈ ગઈ. બહુ ગેય, ઘણું સંગીતમય ને ઘણી તાત્વિકતા એ પીરસી ગયા. તો એના અનુસંધાને જ છે કે પ્યાર કરનારા જગે ડરતા નથી તારા સમૂહ. કોઈ દીમાં રંગે હાથે તું અહીં ઝડપાય ના. અને
ગુરુદેવની માગ, સ્વીકાર, સ્વાગત, અંતઃકરણનો ઉમળકો પશ્ચિમે બહુ જ વિશાળ હૃદયે સ્વીકારવા માંડ્યો છે. ખૂબ વિશાળવા માંડ્યો છે. 500ના ટોળા એમની પાછળ ને પાછળ જતા હોય. કૃષ્ણની કેટલીક વાતો આપણને યાદ આવી જાય છે, પણ તે અપ્રસ્તુત છે એટલે નહીં. આજ સુધી તો ઉગ્યો છે ભાણ પૂરવમાં સદા. આજ સુધી તો ઉગ્યો છે ભાણ પૂરવમાં સદા. કાલે પરંતુ પશ્ચિમે લઈ જાય તો કહેવાય નહીં. આજ સુધી તો ઉગ્યો છે ભાણ પૂરવમાં સદા. કાલે પરંતુ પશ્ચિમે લઈ જાય તો કહેવાય નહીં. અને એક આગળ પગલું કે વાલ ટપલી કેટલી માર્યા કરું તું બાળને. વાલ ટપલી કેટલી માર્યા કરું તું બાળને. જો અગર સેવાય તો એ પણ કશું કહેવાય નહીં. ને વાલ ટપલી કેટલી માર્યા કરું તું બાળને. અને શબ્દ મારાની ઉપર સ્નેહ વૃષ્ટિ થાય તો, શબ્દ મારાની ઉપર સ્નેહ વૃષ્ટિ થાય તો એ ફૂલ કંઠે આપને સોહાય તો કહેવાય નહીં. એ ફૂલ કંઠે આપને સોહાય તો કહેવાય નહીં. ને તમે એક રશ્મિથી, ફક્ત એક રશ્મિ, એક રશ્મિથી સકળ બ્રહ્માંડ જોયું જાય જો. તમે એક રશ્મિથી સકળ બ્રહ્માંડ જોયું જાય જો, તો અગોચર માટ રહેશે ક્યાં સુધી કહેવાય નહીં. તો અગોચર માટ રહેશે ક્યાં સુધી કહેવાય નહીં. અને એક રશ્મિથી સકળ બ્રહ્માંડ જોયું જાય જો. આવ્યો સુદામો આંગણે લઈ તુંબડી ને લાકડી. તાંદુલ બદલી ચિત્ત તમ લઈ જાય તો કહેવાય નહીં. હા, એક મિનિટ. મારા વિદ્વાન મિત્ર ફરી કહે છે એકવાર. પ્રીત ગંગાને ઉતારી બે ઉત્તમમાં બાળ થઈ. પ્રીત ગંગાને ઉતારી બે ઉત્તમમાં બાળ થઈ. ને શંકર બની આમ આંખથી વહી જાય તો કહેવાય નહીં. हम तो चलते अपने गांव के सबको राम राम राम. બધા ભેગા મળી મંદિરમાં હા હોલને મેં મંદિર કહ્યો છે. બધા મંદિરમાં આવ્યા છે. આવ્યા બધા ભેગા મળી મંદિરમાં સાથમાં પ્રેમ પુષ્પો લાવ્યા. ભાઈ શ્રી સતીશભાઈએ કહ્યું કે સુદામા તાંદુલ લઈને આવ્યો, પણ અહીં તો તાંદુલની જરૂર નથી. અહીં તો પ્રેમ પુષ્પોની જ જરૂર છે. પ્રેમ પુષ્પ જ લઈને આવવાના છે. ચરણે ધરી પ્રેમ પુષ્પો કૃતાર્થ થતા. સમજણ પડે છે ને? એટલે તમે જે પ્રેમ પુષ્પો મને ચરણે ધરો છો એ ધરીને તમે કૃતાર્થ થઈ જાઓ છો. પછી પ્રેમ પુષ્પોને હું શું કરું છું? તમારા ચરણોતણા પ્રેમ પુષ્પો ધારણ કરું મમ હૃદય મંદિરમાં. તમારા જે ચરણો પ્રેમ પુષ્પો મુકાય છે એ લઈ મારા હસ્તી ને મારા હૃદય મંદિરમાં હું મૂકું છું. હૃદય મંદિર થકી વહાવું પ્રેમ તણું ઝરણું જીવન જર રૂપે. હૃદય મંદિર થકી વહાવું પ્રેમ તણું ઝરણું જીવન જર રૂપે. એ તમે જે પ્રેમના પુષ્પો મૂક્યા એમાં હૃદયમાં સંગ્રહ્યા ને એના મારા હૃદયમાંથી ઝરણા રૂપે જીવન જર રૂપે હું તમને પરત આપું છું. જેના થકી શું થાય? જેના થકી એક એક માનવી એક એક રાજયોગી.
હૃદય મંદિર થકી વહાવું પ્રેમ તણું ઝરનું જીવન જર રૂપે, જેના થકી એક એક માનવી એક એક રાજયોગી. હવે આગળ તો અગાઉ મેં બધા શાસ્ત્રો માટે અને પરમ તત્વનો રસ્તે કેમ જવું, શું કરવું, એ બધું મેં તમને બતાવ્યું છે, કહી દીધું છે. એના માટે હું થોડી મેં લાઈનો લખી છે, એ લાઈનોની રૂપમાં હું તમને કહું છું. ચીધ્યો રાજમાર્ગ પરમ તત્વ તણો. મેં તમને સીધો પરમ તત્વનો રાજમાર્ગ બતાવી દીધો છે, એ રાજમાર્ગ તમે ચાલ્યા જાઓ. રસ્તો બનાવી સંહાર કરો સર રીપુતણું. મેં રાજમાર્ગ સીધ્યો, પણ એના પર તમે પોતાનો રસ્તો બનાવો. જેમ સિમેન્ટ કોન્ક્રીટને ઠોકીને ફિટ કરે છે, એ રીતે તમે રસ્તો બનાવી ને સર-રીપુનો સંહાર કરીને રસ્તે તમે ચાલ્યા જાઓ. એ રસ્તાનો તમે સંહાર કરો, રસ્તાનો એટલે સર-રીપુનો સંહાર કરો રસ્તા પર, એ રસ્તા પર તમે ચાલ્યા જાઓ. રસ્તો બનાવી સંહાર કરો સર-રીપુતણો, સિંચન કરો મન વચન કર્મની પવિત્રતાનું નીર. એ રસ્તામાં તમે જતે જતે પહોંચતા રસ્તે જવા માટે મન વચન ને કર્મની પવિત્રતાનું નીરનું સિંચન કરો. આચરણ કરો રાજયોગી તણા નવ સિદ્ધાંતોને. ના નવ સિદ્ધાંતો તમે પરંપરા રસ્તે જતા આચરણ કરો તો શું થશે? પછી રાજમાર્ગ પર દોડ્યા જશો. આટલું તમે કરો તો એ રાજમાર્ગ તમારા માટે ખુલ્લો છે. રાજમાર્ગ પર દોડ્યા જશો, પરમ તત્વના આવાસમાં, એના ઘર પર તમે પહોંચી જશો. રાજમાર્ગ પર દોડ્યા જશો, પરમ તત્વના આવાસમાં સ્થાન મળશે, માન મળશે, પરમ તત્વને પામી જશો. તમે આટલું કરો, બહુ થઈ ગયું છે. આ રસ્તે ચાલ્યા જાઓ, બધું પામી જશો, તમે બધું મળી જશે. પછી પૂર્વથી પશ્ચિમમાં સૂર્ય જાય તો વાંધો નથી. હવે પરમ તત્વની પાસે કેમ પહોંચવું, શું કરવું, એ રસ્તો મેં બતાવ્યો છે અને એના માટે મેં કહી પણ દીધું. હવે આપણી થોડી આર્ય સંસ્કૃતિ વિશે વાત કરું. આપણી આર્ય સંસ્કૃતિનો વિકાસ વિજ્ઞાનના સિદ્ધાંત પર રચાયો છે અને તેનું હાર્દ આધ્યાત્મિકતા છે. જ્ઞાન, વિજ્ઞાન અને ધર્મ પર આપણી સંસ્કૃતિનું બંધારણ છે. જ્ઞાન, વિજ્ઞાન ને ધર્મ પર આપણી સંસ્કૃતિનું બંધારણ છે. ધર્મ અને વિજ્ઞાન એક સિક્કાની બે બાજુ છે. ધર્મ અને વિજ્ઞાન એક સિક્કાની બે બાજુ છે. સાંપ્રત સમયમાં આપણે સુવ્યવસ્થિત અને સંસ્કારયુક્ત કુટુંબ અને સમાજ જોઈતો હોય તો આપણે આપણી આર્ય સંસ્કૃતિના પ્રણેતા ઋષિ મુનિઓના ગૃહસ્થાશ્રમ પર દ્રષ્ટિપાત કરવો જ પડશે. એમના ગૃહસ્થાશ્રમ જોવો પડશે. કુટુંબના સભ્યો એકબીજા પ્રત્યે માન, આદર અને પ્રેમનું વાતાવરણ જન્માવે, આત્મીયતા કેળવે, ભૂલી જવું અને માફ કરવું, ફરગેટ એન્ડ ફરગીવની ભાવના કેળવે, તો જ વર્તમાન અને ભાવિ પેઢીમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ જન્મી શકશે. દરેક ઘરમાં આ જાતનું વાતાવરણ કેળવાય તો સુખ ને શાંતિ આવી મળે. હવે આજથી જ આપણે આપણા કુટુંબથી શરૂઆત કરીએ. હવે આ શરૂઆત મેં અમેરિકા અને લંડનમાં તો ક્યારની થઈ ચૂકી છે. અહીંયા કદાચ થોડી થઈ છે, પણ આજે હું જાહેરમાં બધાને કહું છું કે તમે આજે કહું એની શરૂઆત તમે કાલે સવારથી જ ચાલુ કરી દેજો. આજે રાતથી તો કાલે સવારથી કરે. પત્ની પોતાના પતિ પ્રત્યે માન, આદર અને પૂજ્યની ભાવના કેળવે.
પતિને પરમેશ્વર સમજી તેની ચરણ વંદના કરે. આ પ્રમાણે પ્રથા ચાલુ રાખવાથી ઘરમાં સંપ અને સુલેહનું વાતાવરણ પ્રસરશે. ચરણ વંદના કરનાર વ્યક્તિનો અહમ વગરશે. વડીલો પ્રત્યે માન અને આદરની લાગણી પ્રગટશે અને ચરણ વંદના પામનાર વડીલને માન આદર પામવા માટેની પાત્રતા કેળવવાની પણ ફરજ પડશે. તમને કોઈ પગે લાગે તો તમારે પણ તમારી પાત્રતા કેળવી પડે કે મને પગે લાગ્યો છે, મારે પાત્રતા કેળવવાની છે. એટલે માણસ પોતે જાતે સુધે સેલ્ફ કે ના હોય તો. તેમજ કુટુંબના સભ્યોને પ્રેમ, રક્ષણ અને પોષણ આપવાને લાયક બનવું પડશે. આવા સુખ, શાંતિ અને આનંદના વાતાવરણમાં જ કુટુંબ જીવનની ઘણી સમસ્યાઓ આપમેળે જ ઉકલી જશે. હવે અમે અમેરિકા, લંડનમાં એવું કર્યું છે કે દરરોજ સવારે ઉઠે પતિ પત્ની તો પત્ની પહેલાં પતિને પગે લાગે અને બાળકો હોય તો બાળકોના દેખતા જ પગે લાગે કે જેથી બાળકોના મા બાપને પગે લાગે. એટલે જે સવારે આપણા આર્ય સંન્યારીઓ છે, ત્યાં તો અમેરિકાની છે, લંડન છતાં પણ અહીં બી ત્યાં બી આર્ય સંન્યારીઓ છે, અહીં બી આર્ય સંન્યારીઓ છે. તો આપણા જે સવારે ઉઠી ને દરેક બહેન પ્રણીત છે પોતાના પતિને પગે લાગે અને પતિએ પણ એની ફરજ નિભાવવા માટે, એને લાયક બનવા માટે તૈયાર રહેવું પડે. અને જે બાળકો આપણા છે એ બાળકો, જે વડીલો છે એ વડીલોને પગે લાગવાનું શરૂ કરી દેવું જોઈએ. એટલે પોતાના માતા પિતાને પગે લાગે. ઘણા વડીલ કોઈ બીજું કુટુંબીજનો હોય તો એમને પણ પગે લાગે. દરેક ઘરમાં પોતાના ઈષ્ટદેવ પરમ તત્વનો વાસ છે તેવા શ્રદ્ધા અને ભાવના કેળવવી. કુટુંબના જ એક વડીલ સત્ય, પરોક્ષ, અગોચર હોવા છતાં પ્રત્યક્ષ ગોચરમાં છે તેમ માની આપણા ઘરમાં અને કુટુંબમાં આપણી શક્તિ મર્યાદા પ્રમાણે સ્થાન આપવું. એટલે આપણા ઘરની અંદર એક મંદિર જેવો એક ઓરડો બનાવો કે એમાં પરમ તત્વ હાજર જ છે, આપણા વડીલ છે ને હાજર છે, એવી રીતનું જ આપણે રાખવું અને હાજર છે એ રીતે આપણે વર્તન કરવું. દરેક ઘર પૂજાનું સ્થાન હોવું જોઈએ. કુટુંબના દરેક સભ્યોએ દરરોજ દિવસમાં એક વખત રાતે સૂતા પહેલાં સાથે બેસી 10-15 મિનિટ સત્સંગ કરવો જોઈએ. મંત્ર જાપ, ધૂન, ભજન, આધ્યાત્મિક વાંચન વગેરે કરવું જોઈએ. તો પરમ તત્વની પરોક્ષ હાજરી તમને પ્રત્યક્ષતાનો અનુભવ અવશ્ય થશે. જો આ તમે રોજ કરશો બાળકો સાથે બેસીને તો બાળકોનો બી ભાવિ ગળાશે. તો બાળકો સાથે દરરોજ સાંજના 10 મિનિટ બેસી અને ભજન, ધૂન, આરતી વગેરે કરવું જરૂરી છે. હવે આપણા સમાજમાં ઘણા વ્રતો છે, ખૂબ વ્રતો છે. બહેનો વ્રતો કરે છે, ભાઈઓ બી ઘણા વ્રતો કરે છે. પણ હું આજે એક નવું વ્રત આપું છું મારા તરફથી, કે રાજયોગી વ્રત મારા તરફથી આપું છું. દરેક સંપ્રદાયમાં વ્રતનો મહિમા હોય છે. મન અને ઇન્દ્રિયોનો નિગ્રહ અને ઈષ્ટની ભાવપૂર્વકની ઉપાસના એ કોઈ પણ વ્રતની આધારશિલા છે. આજે હું આપ સર્વેને એક નવું જ વ્રત આપું છું. એ વ્રત છે માનવતા વ્રત. માનવતા વ્રત, માનવતા વ્રત, એનું નામ માનવતા વ્રત. માનવતા વ્રત. હવે આ વ્રત કેવી રીતે કરવું, એનો મહિમા શું છે? આ વ્રતનો મહિમા મનુષ્યના હૃદય મંદિરને સ્વચ્છ કરવાનો, માનસિક શાંતિ અને આત્મસંતોષ મેળવવાનો છે. આ વ્રતથી માનવીની માનસિક શાંતિ મળે અને આત્મસંતોષ મળે, માનવી સુખી થાય, દરેક માનવી સુખી થાય. આ વ્રત મહિનામાં 2 વખત કરવાનું છે. 2 વખત, બીજા અને ચોથા રવિવારે. બધાને રજા હોય, બધા ઘરે બધી વ્યક્તિઓ હાજર હોય, જે નોકરી પર જતા હોય, ભાઈઓ બહેનો બાળકો જે હોય તે બધા ઘરમાં હાજર હોય. એટલે 2 વખત કરવાનું, બીજા અને ચોથા રવિવારે. સવારમાં પોતાની નિત્ય ક્રિયામાંથી પરવારી અડધો કલાક પરમ શક્તિ મંત્ર ઓમ માં ઓમના જાપ કરવા. સવારે બધી ક્રિયા પરવારી ને જાપ કરવા. શુદ્ધ સાત્વિક ઘરનો બનાવેલો ખોરાક 1 વખત જમવો, 1 વખત જમવાનું, 2 વખત નહીં, 1 વખત ઘરનો જ ખોરાક બનાવેલો 1 વખત જમવાનો. મનમાં દ્રઢ સંકલ્પ કરવો કે આજે મારા વાણી, વર્તન અને વ્યવહારથી કોઈને પણ દુઃખ ન પહોંચે.
આ વ્રત મનમાં દ્રઢ સંકલ્પ કરવો કે આજે મારા વાણી વર્તન અને વ્યવહારથી કોઈને પણ દુઃખ ન પહોંચે. આ માનવતાનું વ્રત. આખા દિવસ દરમિયાન આપણાથી શક્ય હોય તે રીતે તન, મન અને ધનના ત્રિવેણી સંગમ વડે અન્યને મદદરૂપ થવાય તેવું આયોજન કરી અમલ કરવો. જેની પાસે જેવી શક્તિ, તન હોય તો તન, મન હોય તો મનથી અને ધન હોય તો ધનથી, એ પોતાની પરિસ્થિતિ મુજબ કરવાનું. સી રીતે નિસહાયને સહાય કરવી, નિરીક્ષણને અક્ષજ્ઞાન આપવું, બિછાને પડેલ બીમાર દર્દીની દવા લાવી આપવી, શુશ્રૂષા કરવી, તેને જમાડવો. કોઈને લખતા ન આવડતું હોય એને ટપાલ લખી તો ટપાલ લખી આપી, એ પણ એક સેવા છે. અને આ કરવા માટે તમારે 4 સંયમ લેવા પડશે. 4 પ્રકારના: મનનો સંયમ, વાણીનો સંયમ, નયનોનો સંયમ ને કર્ણોનો સંયમ. આ 4 સંયમ લેવા પડશે. મનથી એટલે મનથી મારાથી કોઈનો ખરાબ વિચાર ના આવી જાય, હું કોઈનું ખરાબ ન ઈચ્છું, કોઈનું ખરાબ ન કરું એ. વાણી એટલે મારથી કંઈ કોઈ માટે ખોટું બોલી ના જાય, કોઈનો તિરસ્કાર ના થાય, કોઈની સાથે ઝઘડો ના થાય એ. નયનોનું એટલે નયનો એવા છે કે ગમે તે વ્યક્તિને જુએ તો માણસને કંઈ ઘણા વખત ઉન્માદ આવી જાય છે, માણસને કઈ વિચલિત થઈ જાય છે. કોઈને જુઓ તો ખુશ થાય ને કોઈને નાખુશ થાય, કોઈના પર તિરસ્કાર થાય. એટલે નયનોનો બી સંયમ રાખવો પડે કે દરેક વ્યક્તિને બરાબર પ્રેમથી જોવી, દરેક વ્યક્તિને પ્રેમથી જોવી. હવે ગમે તે વ્યક્તિઓ ગમે તે હોય, આપણી પાસે આવે એટલે આપણે પ્રેમથી એનું સ્વાગત કરો, પ્રેમથીને રાખી જોવી કરી. કર્ણો સંયમ, કાનનો સંયમ એટલે જે મારે સાંભળવાનું છે એ હું સારી વસ્તુ જ સાંભળું છું, ખોટી વસ્તુ નહીં. જે સારું છે એટલું જ ગ્રહણ કરે કાન, ને જે ખોટું હોય તે ગ્રહણ ના કરે, એ કર્ણો છે. એટલે આ વ્રત માટે આ 4 સંયમ લેવાના: મનનો સંયમ, વાણીનો સંયમ, નયનોનો સંયમ અને કર્ણનો સંયમ. હવે છેલ્લું, આ વ્રત છે બહુ સહેલું છે. વ્રત તો કરવાનું તો બહુ ભારે નથી, કશું બહુ સહેલું છે. તમે 10-10 દિવસના ઉપવાસ કરીને વ્રત કરો છો, ઇન્દ્રિય નિગ્રહ કરો છો, તો આ તો બહુ સહેલાઈથી કરી શકાય એમ છે. હવે આ તો આખો દિવસ પતી ગયો. આપણે રાતે સૂતા પહેલા ઓમના મંત્ર જાપ 10 મિનિટ કરી આખા દિવસના કાર્યનું સર્વેરું કાઢી જોજો. સર્વૈયું આખા દિવસ શું કર્યું તે દિવસ વ્રત કરીને આખા દિવસના શું કાર્ય કર્યું એ કાઢી જોજો, તો તમને ખૂબ જ શાંતિ અને સંતોષનો અનુભવ થશે. હવે આ વ્રત જે મને માનતા હોય, મારામાં વિશ્વાસ ધરાવતા હોય, એ લોકો આ માનવતાનો મંત્ર પાત્ર કરવું જરૂરી છે. અને આ માનવતા વ્રતનું ચુસ્ત રીતે નિયમિત પાલન કરશો તો કુટુંબ અને સમાજમાં તમે સૌના પ્રિય પાત્ર બની જશો. દરેક વ્યક્તિ સૌને પ્રિય બની જશે જો આનો અમલ કરશે તો. તમને કોઈ કદી કહે છે ને ગલે લગા લો, બધા જ તમને ગલે લગાવી દેશે. પછી કોઈ ના નહીં કે કોઈ ના નહીં. એટલે આ બોલો હવે મને આગળ ઓછી કરો. આ વ્રત કોણ કોણ કરશે? બધા કરશે. હવે આપણે આવતી વખતે સર્વે કાઢીશું. સર્વે કાઢીને પૂછીશ કે તમે કર્યું વ્રત તો તમને એનો શું શું તમને અનુભવ થયો ને તમને કેટલી શાંતિ મળી. ને ચોક્કસ જો આ વ્રત કરશો તો તમારા જીવનમાં ઘણી શાંતિ મળી જશે તમને. હવે 10મી તારીખે રાતે માતાજીને સપના આવ્યા હતા ને એક ટૂંકી વાત કરીને જતા રહ્યા એ હું જણાવું છું. જોકે એક રીતે મને પસંદ બી છે, નથી પસંદ, બે વસ્તુ છે. પણ માતાજી કહી ગયા છે એટલે મારે તેનો અમલ કરવો જ પડશે.
10/7/95 સોમવારે રાતે સપના માતાજી પધાર્યા અને મને જણાવ્યું કે 25/95 જીવનજર આપવાનું બંધ કરવાનું છે. 25/95 વધુ માહિતી રૂબરૂમાં આપીશ. હવે આગળ શું, જ્યારે આ પધારશે ત્યારે શું કહેશે તો ખબર નહીં, એનો વિકલ્પ શું કે શું કરશે, પણ અત્યારે તો આટલું સૂચન કરીને એ ચાલ્યા ગયા છે ને આટલું કહીને માતાજી ચાલ્યા ગયા છે કે 25 સપ્ટેમ્બર 95 જીવનજળ બંધ થાય છે. હવે 25/95 સોમવારથી જીવનજળ બંધ કરવાનું, પણ પછી શું વિકલ્પ તો માતાજી આપી શકે. વિદ્યાર્થી હોશિયાર થાય એટલે તેને વધુ ભારે કસોટી થાય એવું લેસન વર્ગના ગુરુ આપે. હવે મારા ગુરુ રૂબરૂમાં શું કહે છે ને શું આદેશ આપે છે તેની પ્રતિષ્ઠા કરવા રહી મારે. હવે વધારે કસોટી મારી કરે છે કે શું મને કહે છે મારે જોવાનું રહ્યું. આ બંધ કરે છે તો બીજું કંઈ ચાલુ તો કરાવશે ને. હવે આનથી ભારે કરાવે કે શું કરાવે એ મારે તૈયાર રહેવાનું રહ્યું. સૈનિક છું ને એટલે રહેવાનું છે. હવે એ એમને તો કહી ગયા, પણ એના માટે મેં થોડી લાઈનો લખી છે જીવનજળ માટે બંધ કરાવે છે એના માટે, એ હું કહું છું. હતો અમૃત કુંભ જીવનજળ રૂપી, હતો અમૃત કુંભ જીવનજળ રૂપી, પરત ચાલ્યો અસલી સ્થાને. પરત ચાલ્યો અસલી સ્થાને. એ માતાજી પાસે આવ્યો તો કુંભ, એ પાછો અસલી સ્થાને ચાલ્યો જશે. મોહર મારી 25 સપ્ટેમ્બર 1995 સુધીની, એ મારી પાસે 25 સપ્ટેમ્બર 1995 સુધી રહેશે. એની મોહર મારી દીધી. સેફ ડિપોઝિટ વોલ્ટ તણી થાપણ મૂળ માલિક પરત લઈ ગયા. એ થાપણ મૂકી ગયા હતા અમૃત કુંભની મારી પાસે, એ પાછી સેફ ડિપોઝિટ વોલ્ટ હતી, એ 20 વર્ષ બાદ એ થાપણ પરત તો ખબર જ પડે ને. એટલે એ થાપણ મૂળ માલિક પરત લઈ ગયા. 2 દાયકાનો મહાવરો જીવનજળ તણો. 20 વર્ષની ઉપર 21 ચાલે છે તો એથી હું જીવનજળ બનાવતો હતો. એટલે 2 દાયકાનો મહાવરો જીવનજળ તણો, એ મહાવરો સ્વપ્નમય બની જશે. એ સ્વપ્ન થઈ જશે. જેમ પંખી મારામાંથી ઉડી અવકાશને આંબી જતું, તેમ જીવનજળ મુજ હસ્તમાંથી ઉડી જશે. જેમ પંખી ઉડી જાય મારામાંથી, એમ મારા રૂપી હસ્તમાંથી એ જીવન રૂપી બી ઉડી જવાનું ને, તો ઉડી જશે. નજર સમક્ષથી હટી જશે જીવનજળ તણી બોટલો. જે બોટલો હતી હતી મારી પાસે, એટલે જીવનજળની બોટલો. હા, પાછી નજર સમક્ષથી હટી જશે જીવનજળ તણી બોટલો. આ નાજુક કંગુલીઓને વનવાસ જીવનજળ તણો. વનવાસ મળશે આ અંગુલીઓને. 21 વર્ષ સુધી એને જીવન જોડે રહી રમત કરી એ કરી સહવાસ કર્યો, એને વનવાસ થઈ જવાનો. જીવનજળ તણી બોટલોનું ને હસ્તનું મિલન વિસરી જવાનું. હૃદય તલપતું રહેશે. નહીં લો તલપ. હૃદય તલપતું રહેશે. વિસરી જવાનું. હૃદય તલપ્યા કરે. એ જીવનજળ માટે તલપ્યા કરે. ક્યારે આવે એમ થાય. પણ આવવાનું નહીં પછી તો 25 પછી આવવાનું નહીં. હવે આ બધું તો કહ્યું, પણ હવે હું કહું પણ મારે તો શું, મારે તો આદેશ માનવાનો હોય ને. આદેશ સેનાપતિનો સૈનિક બિચારો શું કરે? મારાથી શું થઈ ગયું? મને તો સેનાપતિનો જે આદેશ થાય એટલે મારાથી કંઈ થઈ શકે નહીં. રૂબરૂ મુલાકાત સેનાપતિ તણી પ્રાપ્ત થશે સર્ટિફાઈડ ગેજેટ. સર્ટિફાઈડ ગેજેટ, સરકારી ગેજેટ જેમ બહાર પડે એમ રૂબરૂ મુલાકાત થશે ત્યારે સર્ટિફાઈડ ગેજેટ બહાર પડશે કે હવે શું કરવાનું પછી. એના માટે હવે સપ્ટેમ્બર સુધી પ્રતીક્ષા કરવાની રહી કે ક્યારે પધારે અને ક્યારે રૂબરૂ વાત કરી જાય. મારા આપ સર્વે પછી નવા મંત્ર જાપ લેવાના છે
તો મારું એવું મંતવ્ય છે કે ઓમમાં મંત્રનો જાપ 2 વર્ષ સુધી તમે પોતે કરો, આચરણમાં મૂકો, ને ત્યાર પછી મંત્ર જાપ તમે લો. એટલે 2 વર્ષ તમે મંત્ર કરો મંત્ર દીક્ષા માટે. અત્યારે તમે મંત્ર જાપ ચાલુ કરી દો ને 2 વર્ષ મંત્ર જાપ કર્યા કરો, પછી નવો ગુરુ મંત્ર લેવા માટે તમે આવજો. છતાં પણ સમૂહમાં હું બોલાવું છું તો તમે બોલજો, તો એ બી મંત્ર લીધા બરાબર. છતાં પણ 2 વર્ષ સુધી તમે કરો ને પછી મંત્ર દીક્ષા માટે આપજો. મારા આપ સૌને આશીર્વાદ છે. ઓમ મા ઓમ. પ્રભુ, અમારા હાથમાંથી અસાર રસનો પ્યાલો તમે આજે ઝૂંટવી લીધો અને બદલીને છલોછલ મા રસનો આપ્યો, તો આરતી સ્તુતિ બાદ આપ અમને પુનઃ તેમાં તરબોળ કરો. તૃષા હજુ અધૂરી છે. એમ કેવું છે કે વાતો પકડાઈ ગયેલી છે, જાહેરમાં આવી ગયેલી છે. 9 દિવસ કામ કરાઈ ગઈ છે, આવીને જાહેર રસ્તાઓ પર કામ કરાયું છે, એટલે 9 દિવસે આવી ગયા છે, જાહેરમાં આવી ગયા છે. અને ત્યાર પછી પણ હું 9 વાગે આવું છું એમ કહીને આવી ગયા છે. એક કુટુંબમાં ઝાડ ઉપર બી આવી ગયા છે. જો કે એ તો આપણે જોયા નથી પણ બધાએ, પરંતુ આજે 9 દિવસ પણ પૈપાન કરાઈ ગયા, તો એ હકીકત છે કે જાહેરમાં આવી ગયા. બીજું કે બાળક નાનું હોય ત્યાં સુધી માં પોતાના પાસે રહીને પ્રેમ કરે, પણ બચ્ચું મોટું થાય 25 વર્ષનો, 50 વર્ષનો, 60 વર્ષનો, પછી જાહેરમાં માને બાદ પર પ્રેમ ના કરે. એને કરવો તો ખાનગીમાં કરવો પડે. મારી માને બારને આવું છે મારે એ અત્યારે જાહેરમાં પ્રેમ કરો, જાહેર પ્રેમ ના કરી શકે. નાનો તો તારે તો જાહેરમાં એને કરે તો પ્રેમ ત્યાં મને પ્રેમ તો એકલા જ કરવો પડે મારી સાથે, કારણ કે એ તો દેવું નહીં લાગે મને જાહેરમાં મા તરીકે પ્રેમ કરો આવે તો. અત્યારે આ માને બહાર છે અને 25 કે 30 છોકરો હશે તો એની સાથે પ્રેમ જાહેરમાં નહીં કરી શકે. એને ઘરમાં બેસાડીને ખૂણામાં એકલા હશે ને એના બાપને દેખતો બી નહીં કરે. નહીં હોય બાપ તારો બી આ માગના અત્યારની વાત કરું, અત્યારે પણ મને મારા બરડામાં હાથ ફરતો છે. નહીં રોકાય એટલે મેં ટેકો દઈ દીધો પાછળ. ખુરશીને મધ્ય બેઠો હતો પહેલા, એ ટેકો દઈને બેસી ગયો. મારથી પછી કલ્પના થશે તો હું હસી પડીશ. એટલે આ તો જાહેરમાં જ આવે છે. જોકે નક્કી તો મજાકમાં વાત કરી હતી, પણ મને એમ કે ખુલાસો કરી દો. વચનને તો ઓળખી શકાય એમ છે નહીં, છતાંય તમારા માં કે અમારા દાદી અમારા દાદીનો સ્નેહ એ વાત્સલ્ય, તો એ વાત્સલ્યની તો અમે માગણી કરીએ છીએ કે દાદી તમે અમને દેખાઓ, એમને તો દેખાઓ. અને એવો શ્રી તો ઉંમરલાયક થઈ ચૂક્યા છે, યુવાન છે. અમે તો કશામાં નથી. મેં મારી શાયરી જે લાઈનો લખી છે એ લાઈનો લખીને કહી દીધું છે માતાજીને કે માતાજી તો મારા પર વરસાવો છો, પણ વિશ્વની એક શક્તિ પર તો પ્રેમ વરસાવો. એટલે જ લખ્યું છે કે વાળ ટપલી કેટલી માર્યા કરું તું બાળને, વાળ ટપલી કેટલી માર્યા કરું તું બાળને, જો અગર સેવાય બર્થડે સેવાયું જો અગર સેવાય તો પણ કહેવાય ના, કહેવાયું નહીં કહેવાયું પણ નથી. આ મારી શહેર છે.
વાતની અંદર જો હાસ્ય ઉત્પન્ન થઈ જાય તો અજુકતું લાગે. માટે બાકી તો જે કરે તે સેવાય છે ને હજુ સુધી આપણે એનું સહન કરતા જ આવે છે અને એ આપણા જીતવા જ કરે છે જે કંઈ કરે છે. માતાજી સેવાય છે ને ત્યાંનું કીધું છે તમને જે ડોક્ટરો માતાજીએ મારી નહીં તો તમારાથી સેવાયો જ ને તો પા કહેવાય જ તમે નથી સેવાય એટલે કહેવાય અને બીજી વાત કે જો આરતીની મધ્યમાં એવું હાસ્ય ઉત્પન્ન થઈ જાય કદાચ એવા 10 વર્ષથી તો આરતીની ડિસ્ટર્બન્સ થાય અને અમે માને કે નવો વેગ રચાઈ જાય. ગુરુ પૂર્ણિમા સમારોહના સમાપન પછી શ્રી રાજયોગીની રાજ કવિ વચ્ચે થયેલા મધુર વાર્તાલાપને આપણે માણ્યો. આરતી વેળા જગત જનનીના આગમનના એંધાણની જાહેરાત રાજયોગીના સ્વમુખે થઈ. આવી અંગત વાતોને આપણે આ પડદા પર નિહાળી શક્યા તે આપણા સૌના પરમ સૌભાગ્યની વાત છે.